નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માધાપર હાઈવે ઉપર ટ્રેલરને અકસ્માત નડતા તેમાં ફસાયેલ ડ્રાઈવર ફાયર બ્રિગેડે મહામહેનતે બહાર કાઢ્યો। આજ રોજ વહેલી સવારે અંદાજે 4:35 વાગ્યે 112 ઇમરજન્સી કંટ્રોલ રૂમ પરથી ભુજ ફાયર વિભાગને માધાપર હાઈવે નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત થયાની જાણ કરવામાં આવી હતી। ઘટનાની માહિતી મળતા જ ભુજ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અકસ્માતમાં ટ્રેલરનો ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયો હતો। ફાયર વિભાગની ટીમે ત્વરિત અને સતર્ક કામગીરી કરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ટીમના સભ્યો દ્વારા જરૂરી સાધનોની મદદથી ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન ભુજ ફાયર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા, જેમાં ફાયર ટીમની ઝડપી કામગીરીને કારણે એક જીવને સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી છે। દર્શક મિત્રો, આજે તારીખ 31 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।